સંસારની મોહમાયાના અંદર જ્યારે વ્યક્તિનું મન હંમેશા જોડાયેલું રહે, એટલે એનો અર્થ એ થયો કે એની બુદ્ધિ હજી નાશવંત તરફ આકર્ષિત થાય છે, હજી શાશ્વત રૂપી સત્ય તરફ એની બુદ્ધિ નથી જોડાઈ. આપણે સત્ય તરફ બુદ્ધિને લઈ જવાની છે, અને એટલે જ સત્યનું ધ્યાન, સત્યનું જ્ઞાન એ પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણ છે. સત્યમ પરમ ધીમહિ. જેમ જેમ સત્સંગમાં તમે આગળ વધતા જશો તેમ તેમ લૌકિક ને ભૌતિક વિષયમાં તમારી અરુચિ પેદા થવા લાગશે. એનું મુખ્ય કારણ એ કે તમારામાં ધીરે ધીરે જ્ઞાન પેદા થઈ રહ્યું છે, અને જ્ઞાનના માધ્યમથી ધીરે ધીરે વૈરાગ પેદા થઈ રહ્યું છે, અને વૈરાગના માધ્યમથી ધીરે ધીરે સત્યનું તમને જ્ઞાન થવા લાગે છે. એટલે તમે સત્ય તરફ આગેકૂચ થાઓ છો. તો સત્સંગથી એ વિવેક પેદા થાય છે. ધર્મ પ્રૌજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરઃ સદ્યો હૃદય વરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રુષુભિસ્તત્ક્ષણાत्. ધર્મ પ્રૌજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. આ શ્રીમદ ભાગવત નું રસપાન કોણે ફળે છે તેમાં શરત મૂકવામાં આવી, નિર્મત્સરાણામ સતામ. તમે કેટલી પણ સારી દવા લો પણ પરેજી ન પાડો તો દવા સાથે પરેજી તો પાડવી જ પડે. એમ શ્રીમદ ભાગવત રૂપી ઔષધિ જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે એમાં પરેજી બતાડવામાં આવી, નિર્મત્સરાણામ સતામ. बाहर से जो काटता है उसको मच्छर कहते हैं और अंदर से जो काटता है उसे मत्सर कहते हैं. એક બહારથી કરડે એ મચ્છર છે, અને એક અંદરથી કરડે એ મત્સર છે. આ મત્સર એટલે ઈર્ષા, દ્વેષ. ઈર્ષા ને દ્વેષ વાળો વ્યક્તિ એ આ ભાગવતનું રસપાન કદાચ કરશે તો પણ એ ફલીભૂત નહીં થઈ શકે. એટલે શરત મૂકવામાં આવી, ઈર્ષા ને દ્વેષને મનમાંથી કાઢવું પડે. ઈર્ષા ને દ્વેષ જ્યારે આપણા મનમાં હોય છે ત્યારે જેના માટે આપણને ઈર્ષા છે એનો જ વિચાર તમારામાં ચાલ્યા કરશે. તો જ્યાં સુધી બીજાના વિચારમાંથી મુક્ત નહીં થાઓ ત્યાં સુધી ભગવાનનો વિચાર ક્યાંથી તમારામાં આવશે? બીજાના વિચારમાંથી મુક્ત થશો તો ભગવાનનો વિચાર આવશે. અને તમે જોજો, જેનાથી જેટલો પ્રેમ છે એનો વિચાર તો તમારામાં આવશે જ, પણ જેનાથી ઈર્ષા છે ને એનો વિચાર પેલો જેનાથી પ્રેમ છે એના કરતા વધુ આવશે. મત્સર વો અંદર સે કાટતા. અને એટલે જ પરેજી આપી, નિર્મત્સરાણામ સતામ. જેનું હૃદય શુદ્ધ છે, મત્સર રહિત છે, એવા વ્યક્તિને શ્રીમદ ભાગવતનું જ્યારે રસપાન કરાવવામાં આવે છે ત્યારે ભાગવતકાર કહે છે, શુશ્રુષુભિસ્તત્ક્ષણાत्. એક ક્ષણની પણ રાહ જોયા વગર ભગવાન શ્રી કૃષ્ણ એના હૃદયના અંદર આવીને અવિરુદ્ધ બની જાય છે. અર્થાત હૃદયમાં આવીને ફસાઈ જાય છે. એવું નહીં કે આવે જાય આવે જાય આવે જાય. જ્યારે તમારા મનમાં શ્રીમદ ભાગવત કથાને શ્રવણ કરવાની ઈચ્છા થાય અને તમારું હૃદય નિર્મત્સર હોય એ વખતે શુદ્ધ હૃદયના અંદર ભગવાન શ્રી કૃષ્ણ અવિરુદ્ધ બની જાય છે. એટલે ભગવાન કૃષ્ણને હૃદયમાં બોલાવવા કેટલા સરળ છે. ભાગવતકાર કહે છે, ઇટ્સ સો ઇઝી ટુ ફીલ શ્રી કૃષ્ણ ઇનસાઇડ યોર હાર્ટ, બટ દેર ઇઝ અ ટર્મ એન્ડ કન્ડિશન. હૃદય નિર્મત્સર હોવું જોઈએ. આમ ભગવાન ક્યારેક આમ કથામાં તમે આવીને બેઠા હો ને એટલે પેલું આમ તમારા હૃદયમાં ડોક્યું કરવા તો આવે. આમ દરવાજો ખોલી થોડું કામ નહીં, ઘણી વાર આપણે જોતા હોઈએ શું ચાલે જરા રૂમમાં જોવું તો ખરો, આમ થોડો દરવાજો ખોલીએ ને પછી લાગે ના ના અહીંયા તો બહુ જ ધુવાડો છે, બંધ. એટલે ભગવાન પણ ક્યાંક આપણા હૃદયમાં પેલું ડોક્યું કરવા આવે ભાગવત કથાની
શ્રવણ કરવાની ઈચ્છા તમારામાં પ્રગટ થાય એટલે પેલું ડોક્યું કરવા ભગવાન આવે, પછી જોઈએ ને આમાં તો બહુ મચ્છર પડેલું છે, અહીંયા તો રહેવાય એમ જ નથી, અહીંયા તો ઉકળાટ થઈ જશે, આઈ કેન નોટ સ્ટે હિયર ઇવન અ સેકન્ડ, વળી પાછા નિર્મત્સરાણામ સત. પણ ભાગવત કથાનું શ્રવણ કરતા 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 ધીરે 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 નિશ્ચિત એ મત્સર વોશ આઉટ થાય છે. સતત પાણીના દ્વારા જ્યારે કોઈ વાસણને માંજવામાં આવે, ભલે ચીકણું વાસણ હોય, વાર લાગે, પણ એ સતત પાણીથી જ્યારે એને માંજવામાં આવે છે તો ધીરે ધીરે એ ચિકાશ જતી રહેશે. અને એટલે જ ભાગવતકાર કહે છે, મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર 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 રસિક જનો આ ભાગવતનું પાન કરતા હોય છે. વારંવાર, ભલે એકને એક વાત હોય, वारंवार पान करो. बार बार पान करने से वो हैमरिंग होगा. अपना माइंड में हैमरिंग इज वेरी वेरी इंपॉर्टेंट. અને હેમરિંગ થાય ને તો આપણી બુદ્ધિ કે અકલ ઠેકાણે આવે. હેમરિંગ ન કરો તો કંઈ ન થાય. અમારા ગાંધાર પરિવારે કેટલા સરસ બોર્ડ માર્યા છે. હમણાં નવું એમને કંઈક લોશન કાઢ્યું છે કે એનાથી સ્કિન એકદમ સોફ્ટ થઈ જાય. વળી પાછું એમને કંઈક તેલ કાઢ્યું છે જે વાળ માટે બહુ સારું છે. એટલે હું કાલે શોભાયાત્રામાં આવ્યો એટલે મને એટલા બધા ગાંધાર પરિવારના પેલા બોર્ડ્સ દેખાયા કે ત્વચા કો કોમલ બનાને કે લીએ યે શું છે પેલું નામ, નેચર ક્યોર. નેચર ક્યોર. હવે તમને પેલું સતત દેખાયા કરે નેચર ક્યોર, નેચર ક્યોર, નેચર ક્યોર, નેચર ક્યોર, નેચર ક્યોર, નેચર ક્યોર, નેચર ક્યોર. એટલે તમને એકવાર તો લેવાની ઈચ્છા થાય નેચર ક્યોર. જરા જોવું કેવું છે. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. એટલું નેચર ક્યોર, નેચર ક્યોર. અહીંયા જે આ મહોત્સવમાં આવે નેચર ક્યોર તો દેખાશે જ એકવાર. ગાંધાર પરિવારે સરસ બધે આમ, અને સારી વાત છે લોકો સુધી પહોંચે. બહારની સુંદરતા પણ આવશ્યક છે. તમે અહીંયા બહાર જશો એટલે ગાંધાર પરિવારનું નેચર ક્યોર દેખાશે, અને તમે અહીંયા અંદર આવશો એટલે તમારા નેચરને ક્યોર કરવા માટે આ ભાગવત કથાનું આયોજન છે. તો હેમરિંગ, એડવર્ટિઝમેન્ટના અંદર હેમરિંગ સતત ચાલ્યા કરે, સતત ચાલ્યા કરે. તમારા માઇન્ડમાં એ દેખાવું જ જોઈએ. અમારા ફાલ્કન આ બેઠા, અમારા ફાલ્કનના બોર્ડ બધે દેખાય, ચારે બાજુ ફાલ્કન ફાલ્કન ફાલ્કન. હેમરિંગ. અને હેમરિંગ જ્યાં સુધી ન કરો ત્યાં સુધી બ્રાન્ડ વેલ્યુ પેદા ના થાય, એટલું યાદ રાખજો. હેમરિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટલે સારી વસ્તુનું હેમરિંગ થવું જોઈએ. એટલે જ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર વારંવાર તમારા માઇન્ડમાં હેમરિંગ થવું જોઈએ. સતત તમે આ ભાગવતનું શ્રવણ કર્યા કરો, વારંવાર કર્યા કરો. અને ક્યાં કોઈને યાદ રહે છે? તમે બધા એક્સપેરિમેન્ટ કરો કે 5 દાડા પહેલા સાંજે શું ખાધેલું સ્મરણ કરો. યાદ છે? કેટલાને યાદ છે? 5 દિવસ પહેલા. તરત આન્સર આપો ને, બહુ વિચારીને નહીં. 5 દિવસ પહેલા સાંજે શું ખાધેલું? હાથ ઊંચો કરો. યાદ છે કોઈને? ના યાદ રહે. 5 દાડા પહેલા સાંજે આપણે શું ખાધેલું એ યાદ નથી રહેતું, તો આ કથા ક્યાંથી યાદ રહેવાની ભલા માણસ? અને આમ પણ પછી 60 વર્ષ પછી તો પેલું અલ્ઝાઇમર ધીરે ધીરે અસર એવી ચાલુ થવા લાગે કે ભૂલવાની બીમારી આમ પણ પછી વધતી જાય. એટલે આમે બધું ભૂલાતું જાય ધીરે ધીરે. આ હેમરિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મુહુરહો, बारंबार रसिक जन ये भागवत का श्रवण. ઘણા પેલા પિક્ચરના શોખીન લોકો હોય ને, એકને એક પિક્ચર 20-20 વાર જોઈ કાઢે. કોણ જાણે શું મજા આવે, બસ શોખ. એકને એક પિક્ચર 20 વાર જોએ. આપણે એકને એક ભજન કેટલી વાર સાંભળીએ છીએ? કેટલી વાર આપણે ભજનો સાંભળ્યા હોય છે, પણ એકને એક ભજન સાંભળીએ છીએ કે નથી સાંભળતા? એમાં આપણને મજા આવે છે કે નથી આવતી? અને પાછા બહુ કંઈક ગમે તો પાછું વન્સ મોર. એકને એક ભજન છે. એકને એક દાળ ભાત ખાઈએ છે કે નથી ખાતા? એ આપણા શરીરનું પોષણ કરે. એમ વારંવાર શ્રીમદ ભાગવતનું જ્યારે આપણે રસપાન કરીએ છીએ
કંઈક ને કંઈક એમાંથી આપણને નવી પ્રાપ્તિ થશે, નવી ઉર્જા પ્રાપ્ત થશે, નવી દિશા પ્રાપ્ત થશે, કંઈક જીવનનું માર્ગદર્શન મળશે. અને એટલે જ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કથાની કંઈક એવી એક ક્ષણ, કોઈ એવી એક વાત, કોઈ એવો એક શબ્દ ક્યાંક તમારા હૃદયમાં લાગી જશે અને તમારી બુદ્ધિ પ્રેરિત થઈ જશે. ધિયો યો ન પ્રચોદયાત. તમારી બુદ્ધિ ક્યાંક વિચાર કરતી થઈ જશે કે ના, હવે મારે આ કરવું જ પડશે. એટલે તમે તમારા મનને સીધા તમારા નિયંત્રણમાં લાવવા માટે પ્રેરિત બની જશો. કોઈ એક એવો ક્ષણ, કોઈ એક એવી વાત, કોઈ એક એવો પ્રસંગ જે તમારા હૃદયને આમ અડકી જાય. ક્યારે શું થાય આપણને ખબર નથી. બારંબાર સુનતે રહો. અને સાચું કહું છું, સત્સંગમાં જે શાંતિ મળશે ને એ એન્ટરટેનમેન્ટમાંથી નહીં મળે. આ એન્ટરટેનમેન્ટ એટલે પેલી કેફીન વાળી ચા છે, અને આ સત્સંગ એટલે કેફીન વગરનું પ્યોર કેરીનું જ્યુસ છે, ગુટલા વગરનું જ્યુસ છે. ગુટલી પણ નથી એમાં. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ. આ પેલી ફેક એનર્જી તમને કેફીન જેવી નહીં આપે. આ તમને રિયલ મેંગો જ્યુસ, આ ભાગવતનું રિયલ મેંગો જ્યુસ, ગુટલી વગરનું, મીઠાસ વાળું. ગલિતમ ફલમ. પછી કોઈ એમ પૂછે કે શું ગેરંટી કે આ આંબો એકદમ સ્વીટ જ છે? કારણ કે આજકાલ પેલા ઘણા આંબાઓ જુદી રીતે પકવેલા હોય છે, દેખાય આંબા જેવું પણ અંદર સ્વીટનેસ ના હોય. તો શું ગેરંટી આ સ્વીટ છે? સુખમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ. ભાઈ, શુક કી ચાંચ લગી હુઈ હૈ. કોઈ પણ આંબા પર અગર શુકની ચાંચ લાગેલી હોય એટલે આંબો મીઠું જ હોય. કારણ કે પોપટ છે ને, એ આપણા કરતાં વધારે સ્માર્ટ હોય છે. એ જ્યાં ત્યાં ચાંચ મારે જ નહીં. જ્યાં મીઠાશ હશે ને ત્યાં જ એની ચાંચ વાગેલી હશે. અને પોપટની ચાંચવાળું એ ફલ એ વધારે મધુર થઈ જતું હોય છે. અરે આ શ્રીમદ ભાગવત રૂપી ફલમાં શુકદેવજીની ચાંચ વાગેલી છે. સુખમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. આ રસરૂપ ભાગવતનું આપણે પાન કરીએ, વારંવાર પાન કરીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ. એનો આનંદ અનેરો છે. તો પરમ ધર્મ એ પરમાત્મા ને જાણવાનું છે. જે પરમાત્માનું નિરૂપણ આ શ્રીમદ ભાગવતના અંદર કરવામાં આવ્યું છે એનું વારંવાર આપણે પાન કરીએ, નિર્મત્સર થઈને પાન કરીએ. ધીરે ધીરે કરતા કરતા આપણા અંતઃકરણના સર્વ દોષો દૂર થાય અને આપણું ચિત્ત અને આપણું મન અને બુદ્ધિ નિર્મલ બને શ્રીમદ ભાગવતના પાનથી. નૈમિષારણ્યના અંદર 88,000 શૌનકાદિ ઋષિઓ વિરાજમાન થઈને સૂતજી દ્વારા શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છે. નૈમિષારણ્ય એક એવી ભૂમિ છે કે જ્યાં મન તરત શાંત થઈ જાય. બ્રહ્માજીએ પોતાનું મનોમય ચક્ર મોકલ્યું અને ઋષિઓને કીધું કે આ મારું મનોમય ચક્ર જે જગ્યાએ જઈને શાંત થઈ જાય એ ભૂમિ પર બેસીને તમે આ અનુષ્ઠાન કરશો તો તમને નિશ્ચિત તમારું મન એકાગ્રિત થઈ જશે. તો નૈમિષારણ્યની એ ભૂમિ જ્યાં પરમ શાંતિ છે અને ભાગવતનું રસપાન થઈ રહ્યું છે. શૌનકાદિ મુનિઓએ સૂતજીને પ્રશ્નો પૂછ્યા છે. મનુષ્યનું કલ્યાણ શેમાં છે? મનુષ્યનો પરમ ધર્મ કયો? ભગવાનના કેટલા અવતારો થયા વગેરે વગેરે પ્રશ્ન ઋષિઓએ સૂતજીને પૂછ્યા છે.
પહેલું, મનુષ્યનું કલ્યાણ શેમાં છે? મનુષ્યનું કલ્યાણ આત્મકલ્યાણમાં છે. તત્વ જિજ્ઞાસા, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું કેમ આવ્યો. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણે બધા જ ભગવાનના અંશ છીએ, આપણે જીવાત્મા છીએ, ભગવાનમાંથી નીકળેલા છે, પણ ભગવાનના સ્વરૂપને ને ભગવાનના સંબંધને ભૂલી ગયા છે. એ ભૂલાયેલા સંબંધને પાછું તાજું બ્રહ્મ સંબંધના માધ્યમથી આપણે કરીએ છીએ. मैं कौन हूं? मैं मेरे कृष्ण का अंश हूं. मेरे अंदर अंतर्यामी स्वरूपे श्री कृष्ण विराजमान है. જીવાત્મા એ પરમાત્માનું અંશ છે, સદનું અંશ, ચિદનું અંશ, આનંદનો તિરોભાવ થઈ ગયો અને એ આનંદ જ અંતર્યામી રૂપે શ્રી કૃષ્ણ આપણામાં વિરાજમાન છે. જમીનમાં પાણી છે, પણ એ પાણીને પ્રાપ્ત કરવા માટેની ખુદાઈ કરવી પડે અને જ્યારે ઊંડા જાઓ ત્યારે જ એને તમને જલની પ્રાપ્તિ થાય. એમ આપણા બધાના અંદર અંતર્યામી સ્વરૂપે તિરોધાન થયેલા ભગવાન શ્રી કૃષ્ણ પોતે વિરાજે છે, પણ એમની પ્રાપ્તિ કરવા માટે આપણે ભક્તિ કરવી પડે. ભક્તિ કરતા કરતા, ધીરે ધીરે કરતા એ ભગવાન શ્રી કૃષ્ણના એ આનંદનો હૃદયમાં અનુભવ થવા લાગે છે. મનુષ્યનો કલ્યાણ આત્મકલ્યાણમાં છે અને આત્માનું કર્તવ્ય એ ભગવાનની અહેતુની ભક્તિ કરવાની છે. એટલે બીજો પ્રશ્ન, મનુષ્યનો પરમ ધર્મ કયો? તો મનુષ્યનો પરમ ધર્મ એ ભગવાનની અહેતુની ભક્તિ છે. હમ અહેતુ કી ભક્તિ કરે, નિષ્કામ. નિષ્કામ ભક્તિનો એક પ્રતાપ છે કે સંસારના અંદર કેટલા પણ દુઃખ આવશે પણ ભગવાન માટે તમારી ભક્તિ ડામાડોલ નહીં થાય. સકામ ભક્તિ અગર કરતા હશો તો સંસારના અંદર આવતા દુઃખો એ તમારા મનને ડામાડોલ કરી નાખશે, પણ નિષ્કામ ભક્તિ તમે અગર કરતા હશો તો સંસારના અંદર આવતા દુઃખો એ તમને હલાવી નહીં શકે, હચમચાવી નહીં શકે. એક ખેડૂત હતા, પરમ ભક્ત, ખૂબ સત્સંગ સેવામાં પરાયણ રહેતા. 2-3 કલાક એમનો નિત્ય નિયમ વર્ષોથી કે રોજ જપ કરવા, પાઠ કરવા, સત્સંગ કરવા, ઠાકોરજીની સેવાનો સૂક્ષ્મ ક્રમ કરતા, પણ ખેતી કરતા. બન્યું એમ કે એમના બંને ભાઈઓ મરી ગયા. બંને ભાઈના પરિવારની આખી જવાબદારી એમના માથે આવી ગઈ. એમનો એકનો એક દીકરો હતો, એ પણ મરી ગયો. એક સાથે ઘણી બધી વિપત્તિઓ એમના માથે આવી પડી, પરંતુ હસતા મોડે એને સહેતા ગયા. એમનો જે નિત્યક્રમ હતો રોજ કરતા ગયા. રોજ સવારે ઉઠીને સ્નાન કરીને સૌથી પહેલા એમના 2 કે 3 કલાક બસ ભગવદ ભક્તિના અંદર, સત્સંગના અંદર એ ગુજારતા અને પછી જ એમની ખેતીવાડી સંભાળવા જતા. બધાની જવાબદારીઓ માથે હોવા છતાં એમના મનમાં લેશ માત્ર પણ કદી ક્યારે એવો વિચાર ન આવ્યો કે હે પ્રભુ, હું તારું આટલું નામ જપું છું, તારી આટલી સેવાને ભક્તિ કરું છું અને તે મારા જિંદગીના અંદર મારા સ્વજનોને તારા ધામમાં બોલાવી લીધા. લેશ માત્ર પણ. કારણ કે ક્યારે ભગવાન પાસે કઈ જ માંગતો નહીં, कोई अपेक्षा नहीं, बस मुझे प्रभु की भक्ति करने में प्रसन्नता हो रही है और इसलिए मैं कर रहा हूं. आ मारो आनंद છે. આ કરીને મને એક મેન્ટલ સેટિસ્ફેક્શન મળે છે. મેં કંઈક કર્યું, મેં મારા પ્રભુને કંઈક રીઝવ્યા. અને જેનાથી આનંદ પ્રાપ્ત કરવો હોય ને એનો આ ઉસૂલ છે, એનાથી અપેક્ષા ન રખાય. તમારા લૌકિક સંબંધના અંદર પણ અગર તમે ઈચ્છો છો કે તમારા કોઈ સંબંધીથી તમને આનંદને પ્રાપ્ત, હાલાકી એના પાસે આનંદ નથી, એ સુખ આપી શકે બહુ તો, પણ છતાંય સુખ પણ પ્રાપ્ત કરવું હોય કોઈના પાસેથી, અપેક્ષા વગર જ પ્રાપ્ત થશે. નિરપેક્ષ બનવું પડશે. અપેક્ષાઓ સૌથી મોટું દુઃખ છે. અને એટલે નિષ્કામ ભક્તિની મહિમા ખૂબ ગાવામાં આવી
અહેતુની ભગવાનની ભક્તિ પરમ ધર્મ છે. અને આ ખેડૂત ભક્તિ કરતો જાય, કરતો જાય, કરતો જાય. ખૂબ ભગવાને એની કસોટી લીધી. ઘણા વર્ષો વીતવા લાગ્યા. ખેતીવાડી કરતા 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 પછી ધીરે ધીરે નીતિમત્તાથી ચાલતો એટલે એનો ખૂબ પ્રોગ્રેસ થયો. પણ એના ઈષ્ટનું નામ લેવાનું ભૂલતો નહીં. બીજાના ભાઈઓના પરિવારના છોકરાઓ હતા, એનો છોકરો તો મરી ગયો. અને પછી આ થોડાક વડીલ બન્યા અને બધા છોકરાઓ જ્યારે સાથે બેઠેલા, એ બધા છોકરાઓને એક પ્રશ્ન થયો કે તમારા જવાનીના અંદર તમે બહુ ભોગવ્યું, અમારા લોકોનું પણ બધી સાર સંભાળ તમે કરી, અમને મોટા કર્યા, અમને પરણાવ્યા, આ બધું તમે કર્યું, આના પાછળનો ફોર્સ કયો, શક્તિ કઈ? તમે કઈ રીતે આટલું સહી શક્યા અને હજી પણ તમે ભગવાનની ભક્તિ કરો છો? તમે ભગવાનની ભક્તિને ક્યારે છોડ્યા નહીં, છોડી નહીં? અને ત્યારે એને ઉત્તર આપ્યો, આ બધું હું ત્યારે કરી શક્યો દીકરાઓ, જ્યારે મેં ભગવાનની અહેતુની ભક્તિ કરી. इसका राज वो निष्काम भक्ति. જો મેં અપેક્ષાવાળી ભક્તિ કરી હોત તો કદાચ હું પડી ભાંગ્યો હોત, મેં કોઈ ખોટો નિર્ણય લઈ લીધો હોત, હું ખોટા માર્ગે વળી ગયો હોત. પરંતુ સતત હું જ્યારે જે કોઈ પણ કર્મ કરતો એમાં ઈશ્વરનું ધ્યાન કરીને કરતો, એને પ્રસન્ન કરવા કરતો. અને અહેતુની ભક્તિનો આ પ્રતાપ છે. એટલે ભગવાન કેટલી પણ આપણી કસોટીઓ લે, આપણે એની ભક્તિ કરવાનું ન છોડીએ. અમારા જીજી બહુ સરસ એક પ્રસંગ કહેતા, એ મને એકદમ સ્મરણમાં આવ્યું. પૂજનીય જીજી પાસેથી સાંભળેલો આ પ્રસંગ કે એક વૈષ્ણવ હતા અને એ ઠાકોરજીની ખૂબ સેવા કરે. પછી એના જીવનના અંદર એટલા બધા તકલીફો આવવાની શરૂ થઈ ગઈ, દુઃખ આવવાનું ચાલુ થઈ ગયું. એટલે પછી એને ઠાકોરજીને ઝાંપીમાં બંધ કર્યા અને માળીએ ચડાવ્યા. તમારી સેવા કરીને કંઈ મળતું નથી, આટલો બધો ટાઈમ બગાડવાનો સેવા કરવામાં, તમે અમારા દુઃખ દૂર તો કરતા નથી. અને એ જ્યારે સેવા કરતો ત્યારે એનામાં એવો આમ શ્રદ્ધાનો ભાવ નહોતો કે ભગવાન ખરેખર મારા ઘરે છે જ, સાક્ષાત છે, ભગવાન મારા ઘરે સાક્ષાત બિરાજે છે. આ શ્રદ્ધા હોવી પણ બહુ આવશ્યક છે ભક્તિના અંદર. ઘડીકમાં તમારા મનમાં કદાચ એમ પણ થાય આ પેલું 50-50 છે, અડધા હોય અડધા ના હોય, પણ 100% મારા ઘરે પ્રભુ સાક્ષાત બિરાજે છે. પછી માળીએ મૂકી દીધા, સેવા બંધ કરી નાખી. એક દિવસ એક સરસ અત્તર લાવ્યો બારગામથી. એટલું સુંદર અત્તર હતું કે એ અત્તરને એની શીશી ખોલો એટલે આખું તમારું ઓરડો એ મહેકી ઉઠે. જ્યારે અંદર આવીને અત્તરની શીશી ખોલવાનો એને વિચાર આવ્યો, આમ ખોલવાની એને ટ્રાય કરી, થોડુંક ખુલ્યું અને વળી પાછું બંધ કરી નાખ્યું. એના મનમાં વિચાર આવ્યો કે પેલો માળિયા પર બેઠેલો જે ઠાકુર છે ને, એ આ સુગંધ સૂંઘી જશે અને હું નથી ઈચ્છતો કે આ સુગંધને સૂંઘી જાય. અને એ જ વખતે ઝાંપીજીમાં બેઠેલા ઠાકોરજી ખડખડાટ હસવા લાગ્યા, જોર જોરથી હસવા લાગ્યા. ચારે બાજુ હસવાનો અવાજ એના રૂમમાં સંભળાવા લાગ્યો. એ આમ તેમ જોવા લાગ્યા, કોણ હસી રહ્યું છે આ રૂમમાં? તો એકલો જ. અને પછી એ જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં ગયો, એને લાગ્યો આ ઉપરથી અવાજ આવે છે. અને પેલી ઝાંપીજી ખોલી તો ભગવાને એને સાક્ષાત હસતા દર્શન આપ્યા અને એને કહેવા લાગ્યા, અરે મારા જીવ, તારા મનમાં આવો વિચાર મારા માટે આવ્યો કે હું તારા અત્તરની સુગંધ સૂંઘી જઈશ. મજા આવી ગઈ મને, તો મજા આવી ગઈ મને. અરે પ્રભુ, એમાં તમને શું મજા આવી ગઈ? તમને તો મારા પર ગુસ્સો આવવો જોઈએ. અરે ના, મને મજા આવી ગઈ. અરે તમને શું મજા આવી? ત્યારે ભગવાન કહેવા લાગ્યા, આટલા વર્ષોથી તું મારી સેવા કરતો,
સકામ ભાવનાથી કરતો હતો, તારી ઈચ્છાઓ માટે કરતો હતો, તારા મનમાં ક્યારે પણ એવો ભાવ નહોતો કે હું તારા ઘરે સાક્ષાત બિરાજું છું. આજે સૌથી પહેલી વાર તારા હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા પેદા થઈ ગઈ કે માળિયા પર પણ હું સાક્ષાત બિરાજું છું અને આ અત્તરની સુગંધને સૂંઘી લઈશ. ભગવાનની અહેતુની ભક્તિ. તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત છે. લેશ માત્ર પણ એવો ભાવ નહીં કરતા કે આમાં કંઈક એકાદ % પણ કંઈક ઘટોતી છે. प्रभु हमारे घर पे साक्षात विराजते हैं और हम उनकी अहेतु की भक्ति करें. तस्मानेकेन मनसा भगवान सांत्वतां पति श्रोतव्य कीर्तितव्यश्च ध्येय पूजश्च नित्यदा. तस्मानेकेन मनसा, एकाग्र चित्ते ભગવાનની ભક્તિ કરવી. કોન્સન્ટ્રેશન સાથે, મોબાઈલ બંધ કરીને, મોબાઈલ ચાલુ રાખીને ભક્તિ ન થાય. ચાલુ મોબાઈલે કરેલી ભક્તિ એ વચ્ચે વચ્ચે વિક્ષેપ નાખશે. કથામાં આવો ત્યારે પણ મોબાઈલ બંધ, સેવા કરવા જાઓ ત્યારે પણ મોબાઈલ બંધ, કોઈ ધ્યાન ચિંતનમાં બેઠા હો ત્યારે પણ મોબાઈલ બંધ. આ મોબાઈલ એ સૌથી મોટું દૂષણ છે. મોબાઈલ ઉપરનું નિયંત્રણ પણ બહુ આવશ્યક છે. નહીં તો આ યંત્ર એવું છે, તમારામાંથી એવા ઘણા લોકો હશે કે તમે મોબાઈલ હાથમાં લીધું હશે કંઈક જોવા માટે, કંઈક સોશિયલ મીડિયામાં જોવા માટે, અને એકવાર તમે કોઈ કામથી પણ કદાચ મોબાઈલ હાથમાં લીધું હોય, વોટ્સએપ ખોલ્યું હોય કે મારે એક કામનો મેસેજ જોવો છે, અને એવા કેટલા લોકો અહીંયા બેઠા હશે કે એ લોકોએ અનુભવ કર્યો હશે કે 5 મિનિટ માટે તમે મોબાઈલ ખોલ્યો હોય અને સ્ક્રોલ કરતાં 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 15 મિનિટ બગડી ગઈ હોય. થાય છે કે નહીં આવું? કેટલા લોકોને આવું થાય? જરા હાથ ઊંચો કરે. ઓહો હો, આ તો ચા જેવું થયું. 5 મિનિટ માટે તમે મોબાઈલ ચાલુ કર્યું હોય અને સ્ક્રોલિંગ કરતા 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 15 કે 20 મિનિટ એમાં બગડી ગઈ હોય. આવું કેટલા બધા લોકોનો અનુભવ છે ને કેટલા મને આવીને એવું કહી જાય આની કઈ દવા ખરી? અને એટલે જ મોબાઈલ ઉપરનું નિયંત્રણ એ અતિ આવશ્યક છે, અને તો જ તમારી ભક્તિ સાકાર થઈ શકશે. ડિસ્ટ્રેક્શન મોબાઈલમાં ખૂબ છે, અને મોબાઈલનું અટ્રેક્શન એનું પણ એક વ્યસન છે. બીજા બધા વ્યસનોના સાથે મોબાઈલ પણ એક વ્યસન છે. અને એટલે જ જ્યારે તમે કોઈ અનુષ્ઠાનમાં બેઠા હો, તમે જ્યારે કોઈ કાર્ય કરતા હો, તમે જ્યારે ફોકસથી કોઈ કાર્ય કરતા હો, ત્યારે આ મોબાઈલને તમારે બંધ કરી દેવો પડશે. નહીં તો તમારા મેન્ટલ એનર્જીનો વપરાશ થશે. મેન્ટલ એનર્જીનો વપરાશ એક તો બોલવાથી થાય છે, મેન્ટલ એનર્જીનો વપરાશ ચિંતા કરવાથી થાય છે, મેન્ટલ એનર્જીનો વપરાશ એ મોબાઈલમાં સ્ક્રોલ કરવાથી થાય છે, અને મેન્ટલ એનર્જીનો વપરાશ એ વૃથા લાભ કરવાથી થાય છે. આપણી મેન્ટલ એનર્જીને આપણે જેટલી સેવ કરીને રાખશું, તમને એમ લાગતું હોય કે તમે મોબાઈલમાં ખાલી 10-15 મિનિટ સ્ક્રોલ કરો છો, પણ તમારા કેટલા બધા મગજના ભાગને એ રોકી દે છે એ સ્ક્રોલિંગ કરવાનો આખો વિષય, અને તમારા જાતને ડિસ્ટ્રેક્ટ કરી નાખે છે. એટલે મેન્ટલ એનર્જીને એક જગ્યાએ ફોકસ કરવા માટે સવારે ઉઠતા સાથે મોબાઈલ બંધ રાખવો જોઈએ. મોબાઈલને બધું આપણું સેવાક્રમ પતી જાય, બધા કાર્યો આપણા પતે પછી જ એને શરૂ કરાય. નહીં તો એમાં બહુ મોટી બાધા ઉત્પન્ન થશે અને માઇન્ડ તમારું એકાગ્ર ન થઈ શકે. તો ભાગવતકાર કહે છે, એકેન મનસા, કોન્સન્ટ્રેશન સાથે, એકાગ્ર ચિત્તથી ભગવાનની ભક્તિ કરવી. કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, એકેન મનસા, વિધાઉટ ડિસ્ટ્રેક્શન, ફોકસ on what you are doing without the distraction of the mobile. સૂતજીએ શૌનકાદિ મુનિઓને માર્ગદર્શન આપ્યું છે. નારદજીનું મિલાપ ભગવાન વેદવ્યાસજી સાથે થયું. ભગવાન વેદવ્યાસજી જે ભગવાનના જ્ઞાન કલાના અવતાર છે, એમનું મન થોડુંક નાખુશ છે.